જય સિયારામ, જય જગન્નાથ। અમુક કથાઓ જે વેદો અને શાસ્ત્રોમાં લખી હોય છે અને અમુક કથાઓ સંતોએ પોતાના મુખેથી વર્ણન કરેલું હોય છે અને આપણે સાંભળીને કથાઓને આગળ વધારતા હોય છે। એવી જ મેં એક સંત પાસેથી સાંભળેલી જગન્નાથ ભગવાનની નાનકડી કથા આપની સમક્ષ હું રજૂ કરવા માંગુ છું। એકવારની વાત છે કે ભગવાન જગન્નાથ ઉપર જે મનુષ્યને વિશ્વાસ ન હોય ને એ મનુષ્યને મંદિરની બહાર લઈ જાજો અને મંદિરને દૂરથી દેખાડજો કે પવનની વિરુદ્ધ દિશામાં ભગવાનની ધજા ફરકે છે। એનું કારણ એ છે કે ભગવાન જગન્નાથે હનુમાનજીને આદેશ આપેલો છે કે સમુદ્રનો ઘોંઘાટ મારા મંદિર તરફ ન આવવો જોઈએ। એટલે હનુમાનજી મહારાજ પવનપુત્ર છે। હનુમાનજી મહારાજ એટલી હવાને કંટ્રોલ કરી રાખી અને બધું ત્યાં સંચાલન કરે છે। એટલે આ ભગવાન ઉપર આસ્થા અને શ્રદ્ધાની વાત થઈ। શું કામ કે એક કહાવત મેં સાંભળેલી છે કે શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે, પુરાણમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી। એટલે શ્રદ્ધાની વસ્તુ છે। અને આપણો હિન્દુ ધર્મ છે ને એ કોઈ પ્રજાતિ માટે નથી બનેલો, સમસ્ત મનુષ્ય જાતિ માટે બનેલો। શું કામ કે વેદ શાસ્ત્રો શ્રીમદ ભગવદ્ ગીતા આ 5000 વર્ષ પહેલા બનેલા છે। ત્યારે કોઈ ધર્મ નહોતો, ખાલી મનુષ્યતા હતી અને હિન્દુ સનાતન ધર્મ હતો। હવે અમુક સમયથી બીજા ધર્મો આવ્યા। હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ મહાન છે એનો મતલબ એવો નથી કે આપણે કોઈ ધર્મનું અપમાન કરીએ। સર્વ ધર્મનું સન્માન કરવું જોઈએ, પણ એક વસ્તુ યાદ રાખવાની કે હિન્દુ ધર્મ જેટલો કોઈ મહાન ધર્મ નથી, મારું આવું માનવાનું છે। અને હું સાધુનો બાલક છું, હું જાજુ જ્ઞાની નથી, આ તો આપણે ચર્ચા કરી છે, પ્રખ્યાત પંડિત પણ નથી। હું નાનકડો સાધુનું બાલક છું અને મારી બોલવામાં કશું ભૂલ થઈ જાય તો મને માફ કરજો। જય સિયારામ,